જે માણસે રાજનીતિમાં 50 વર્ષ અર્પણ કરી દીધા, જેનું બાળપણ આગ અને ડરના માહોલમાં પસાર થયું, અને છતાં જેણે નફરત નહીં, સંવિધાન પસંદ કર્યું, એ નામ છે મલ્લિકાર્જુન ખડગે. ફેક્ટ 1. ખડગેજી પોતે કહે છે, 1948માં હૈદરાબાદની હિંસા દરમિયાન તેમનું ઘર સળગી ગયું હતું. બાળપણમાં જ તેમણે જોયું કે સત્તા બદલાય છે, પણ ઘા જીવનભર રહી જાય છે. ફેક્ટ 2. ગરીબી અને ભેદભાવ છતાં તેમણે અભ્યાસ છોડ્યો નહીં અને રાજનીતિને સત્તા નહીં, સેવા બનાવી. ફેક્ટ 3. તેઓ 9 વખત ધારાસભ્ય અને 2 વખત લોકસભા સાંસદ બન્યા, કોઈ વારસાની મદદ વગર. ફેક્ટ 4. 2013થી 2014માં રેલ મંત્રી તરીકે રહ્યા, પણ પ્રચારથી હંમેશા દૂર. કામ જ તેમની ઓળખ બન્યું. ફેક્ટ 5. 2022માં તેઓ કોંગ્રેસના પ્રથમ ગેર-ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. આ પદ વારસામાં નહીં, સંઘર્ષથી મળ્યું. જેણે બાળપણમાં પોતાનું ઘર સળગતું જોયું, એ આજે પણ દેશ સળગી ન જાય એની ચિંતા કરે છે. આ જ તફાવત છે નેતા અને ઇતિહાસ વચ્ચે.